વડોદરાના મધુનગર બ્રિજ નજીક બેટરીના ગોડાઉનમાં ભીષણ આગ. ફાયર બ્રિગેડ આગ ઉપર કાબૂ મેળવ્યો. વડોદરાના મધુનગર બ્રિજ નજીક આવેલા બેટરીના ગોડાઉનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા જ આગના ગોટે ગોટા ઉઠ્યા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની 2 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આગની તીવ્રતા એટલી હતી કે 4 થી 5 કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટા ગોટા નજરે જોવા મળ્યા હતા. આગ લાગતા આજુબાજુના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા. આગના કારણે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ગોડાઉનમાં ભારે નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે આ બેટરીનો ગોડાઉન રહેણાંક વિસ્તારમાં આવેલો હોય. સ્થાનિક રહીશોએ અગાઉ પણ આ બાબતે રજૂઆત કરી હતી કે આવા જોખમી ગોડાઉન રહેણાંક વિસ્તારમાં ન હોવા જોઈએ. આગ લાગતા ડરી ગયેલા સોસાયટીના રહીશો સુરક્ષાના પગલે તરીકે ધાબા પર પહોંચી ગયા હતા. સ્થાનિક રહીશોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ દ્વારા તંત્ર પાસે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આપણી કામગીરી ચાલુ છે. પાછળના અને એની બાજુમાં જે ગોડાઉન હતું તેમાં સ્પ્રેડ થવાની શક્યતાઓ હતી. તે આપણા ફાયરના જવાનો અંદર એક્સેસ લઈને તે કંટ્રોલ કરી દીધું છે. હવે એને ફક્ત વધુ પાછળના ભાગમાં જે મકાનો જેવું મને જાણવામાં આવ્યું છે અત્યારે પહોંચ્યો ત્યારે, તો પાછળ ક્યાંય સ્પ્રેડ ના થાય તેની અમે અત્યારે કોશિશ કરી રહ્યા છીએ. અને બીજું કે ફોર્મનો મારો ચલાવીને પણ એનો કંટ્રોલ કરવાનો અમે સેકન્ડ પ્રયત્ન કરીએ છીએ. ફાયર સેફટી કેવું કંઈ એ વસ્તુ સેકન્ડ છે કે જ્યારે ફાયર કંટ્રોલમાં આવી જાય અત્યારે એનું જીબી કનેક્શન કટ કરાવી દીધું છે. લગભગ કલાક પહેલા મને મેસેજ મળ્યો છે. આપણી લગભગ 7 થી 8 ગાડીઓ અહીંયા સ્ટેન્ડ બાય છે. નુકસાન થયું છે, હજી સર્વે અંદર કરીશું એટલે ખ્યાલ આવશે. હજી સુધી કંઈ જ ખબર નથી પડી. હજી સુધી કંઈ જ ખબર કે એનો રૂટ કોઝ શું છે. અંદર ડીવીઆર નીકળે અને અમે એને એનાલિટિકલ કરીએ, ચાલુ થાય તો ખ્યાલ આવે. આ બેટરી ઇન્ડસ્ટ્રીયલ બેટરીની 70-80 લાખ રૂપિયાની હોઈ શકે.